ભુજની કલાક્ષેત્ર કથક નૃત્ય સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થતાની સાથે રજત જયંતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક કલાકારોએ પોતાના કલાના કામણ પાથર્યા હતા. 500થી વધુ લોકો આ સંગીતના કલાના કામણમાં સૌ કોઈ અભિભૂત થયા હતા. ભુજની કલાક્ષેત્ર કથક નૃત્ય સંસ્થાના 25 વર્ષ પરિપૂર્ણ થવા પર રજત જયંતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના સંચાલિકા સ્વાતિબેન સોલંકીના જણાવ્યા અનુસાર આ ક્ષેત્રની વિદ્યાર્થીનીઓ કૃપલ સોનપુરા બાપોદરા દ્વારા કથકની પ્રસ્તુતિ થઈ હતી અને વિશિષ્ટ રૂપે દિલ્હીથી ખાસ વિશ્વવિખ્યાત કથક નાટ્ય પંડિત રાજેન્દ્ર ગંગાણીને કથક પ્રસ્તુતિ માટે નિમંત્રિત કરવામાં આવ્યા હતા. આર્ટ્સ અધ્યયન કેન્દ્ર ભુજના પ્રદીપાનંદજી સરસ્વતીજી સ્વામીજી અને ભગવતી ધામના મહંત પરમ પૂજ્ય રાજુભાઈ જોશી, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉક્ટર મોહનભાઈ પટેલ, પંડિત રાજેન્દ્ર ગંગાણી, દેવાંશીબેન ગઢવી, હિંમતભાઈ વસણ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ગણેશ વંદના પર કલા ક્ષેત્રની 30થી વધુ વિદ્યાર્થીઓએ અદ્ભુત પ્રસ્તુતિ કરી કલાના કામણ પાથર્યા હતા. ત્યારબાદ તીન તાલમાં કૃપલ સોમપુરાની પ્રસ્તુતિ થઈ હતી અને આ પ્રસ્તુતિ સૌને વાહવાથી અભિભૂત કર્યા હતા અને સૌ તેમને અભિનંદન આપ્યા હતા. સંગીતની સંગત માટે વિશાલ બાપોદરા, તબલા પર ધર્મેશ પરમાર, ગાયન તેમજ હાર્મોનિયમ પર ચિંતન જોશી, સારંગી પર અર્પિતભાઈ માંડવિયા અને વોકલ માટે પ્રગતિબેન મહેતા જોડાયા હતા. રજત જયંતિ ઉત્સવ કાર્યક્રમમાં વિશેષ પ્રસ્તુતિ માટે દિલ્હીથી આવેલા કથક ગુરુ પંડિત રાજેન્દ્ર ગાંગાણીની સાથે અન્ય કલાકારોએ તબલા પર રંગત જમાવી હતી અને એક અદ્ભુત સંગીત આ તકે પ્રસ્તુત કર્યું હતું. ખાસ કરીને ઠુમરીની પ્રસ્તુતિ થઈ ત્યારે લોકો ભાવ વિભોર બની ગયા હતા અને સૌ આ ઠુમરીમાં તલ્લીન બની ગયા હતા. તબલા અને કથકની જુગલબંધીએ લોકોને વધાવી લીધી હતી. 500થી વધુ ભુજના કલા રસિકો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યા હતા. 25 વર્ષ પરિપૂર્ણ થયાની ઉપલક્ષમાં સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકા, આશાપુરા ફાઉન્ડેશન, માધવ સાઉન્ડ, રમેશ લાઇટ ડેકોરેશન અને અન્ય લોકોનો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પૂજા કશ્યપ દ્વારા કરવામાં આવ્યું હતું.